नमस्कार दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज આપણે જોઈશું 5.6 નો 7મો દાખલો। તો જુઓ, આજની વિડીયો ચાલુ કરીએ તો એમાં જુઓ કેટલાક લોકો કહેતા હોય છે સ્ટુડન્ટ કે સર આ દાખલો તો બહુ ભારે છે। સો આ દાખલો ભારે નથી ફ્રેન્ડ્સ, થોડો લેન્ધી છે જ। ઓકે, તો જુઓ એકદમ સહેલો દાખલો છે। આપણે થોડું કરીને સમજીએ। तो पहला तो शू करता था आपणे आवा इक्वेशन आप्या होय ने बंने तो आपणे शू करता था, प्रचल शोधता था ने प्रचल। तो जुओ आपणे प्रचल आमां शोधी नाखीए। तो जुओ प्रचल आपणो शू छे, टी छे। टी प्रचल एटले शू, एक्स अने वाय सिवायनो कोई पण चल एने आपणे प्रचल कहेवाय। तो आनी अंदर प्रचल शू छे, टी छे ने, तो मैं अहींया प्रचल टी लख्यो। हवे प्रचल प्रत्ये विकलित मतलब के जुओ टी प्रत्ये विकलित लेता तो आपणे आ बंने इक्वेशननुं टी प्रत्ये विकलित लई लेवानुं। अने आपणे जो हूँ तमने बतावुं सूत्रो, आनी अंदर आपणे वेल्यू मूकी देवानी। आ जे छे ने dy बाय dx नी अंदर वेल्यू मूकी देवानी। आपणे आनुं बंनेनुं टी प्रत्ये विकलित कर्या पछी सिम्पल छे फ्रेंड्स। ओके, तो जो पहेला तो आनुं आपणे टी प्रत्ये विकलित करीए। तो जुओ dx बाय dt અને આનું વિકલિત બંને બાજુ વિકલિત કરવાનું। હા, તો જો અહીંયા ડી બાય ડીટી સાઇન ક્યુબ ટી અપોન અંડર રૂટ કોસ 2t। સો ફ્રેન્ડ્સ, હવે તમે જુઓ આપણે આનું કેવી રીતે સોલ્યુશન આપીશું। તો જુઓ આ કેવું દેખાય છે, આ બંને વિધેય ભાગાકારમાં હોય એવું દેખાય છે। ભાગાકારમાં જો હું તમને બતાવું, આવું દેખાય છે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ। જો બંને વિધેય ભાગાકારમાં હોય તો આવી રીતે એનું સોલ્યુશન અપાય। છેદનો વર્ગ છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન, આવી રીતે અપાય સોલ્યુશન। તો ચલો અહીં આગળ પણ આ ટેકનિક વાપરીએ। શું, પહેલા તો હું જો અહીં આગળ છેદનો વર્ગ છે ને, તો હું અહીં આગળ પહેલા તો છેદનો વર્ગ લખી દઉં। જો આખું મેં લખ્યું, એવું છેદમાં જે હતું એનો વર્ગ કરી દઈએ। તો જુઓ અંડર રૂટ કોસ 2t એનો હું વર્ગ કરી દઉં। હવે શું, આ ઉપર શું છે, છેદ અંશનું વિકલન, મતલબ કે હું અહીં છેદ લખું અંડર રૂટ કોસ 2t। હવે આપણે શું અંશનું વિકલન કરવાનું, મતલબ કે ડી બાય ડીટી। હવે અંશ આપણો શું છે, સાઇન ક્યુબ ટી છે, તો હું લખી દઉં સાઇન ક્યુબ ટી। હવે શું, માઇનસ અંશ એટલે ચલો માઇનસ કર્યો, પછી હું અંશ લખું, અંશ શું છે સાઇન ક્યુબ ટી અને છેદનું વિકલન मतलब के डी बाय dt छेदનું વિકલન આપણે છેદ શું છે અંડર રૂટ cos 2t થઈ ગયું ને ફ્રેન્ડ। સિમ્પલ છે, જો છેદનો વર્ગ છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન। આવી રીતે પહેલા આપણે આનું સોલ્યુશન આપ્યું। હવે આપણે શું કરીશું, તો હવે આનું ખાલી આમ સિમ્પ્લિફાય કરવાનું છે। જો પહેલા તો આનું આ બંનેનું આપણે વિકલન શોધી અને પછી સિમ્પ્લિફાય કરવાનું છે। સિમ્પલ છે ફ્રેન્ડ્સ। તો જો પહેલા તો હું શું કરું, આ બંનેનું હે ને અલગમાં શોધીને બતાવું તમને, અને પછી એની અંદર વેલ્યુ મૂકી દઈએ। તો જુઓ ડી બાય ડીટી સાઇન ક્યુબ ટી, મેં શું કર્યું, આને પકડ્યો અને અલગ રીતે આનું સોલ્યુશન શોધવું। ઓકે, તો ચલો સાઇન ક્યુબ ટી, તો એનું શું થઈ જાય, તો જુઓ અહીંયા સાઇન ક્યુબ છે તો ઘાત આગળ ને એક ઘાત ઓછી, આવું થઈ જાય ને। તો ચલો 3 સાઇન સ્ક્વેર ટી આવું થઈ જશે। ઘાત આગળ આવશે મતલબ કે આ 3 આગળ આવશે અને એક ઘાત ઓછી થશે, મતલબ કે 3 માંથી 1 જાય તો શું 2 રહે ને, તો એવડાય। હવે ચલો આ 3 નું કામ પતી ગયું એટલે હું એને દબાવી દઉં, તો શું દેખાયું, સાઇન ટી એવું દેખાયું ને, તો એનું પણ ડેરિવેટિવ કરવું પડશે સાઇન ટી। સો ફ્રેન્ડ્સ, અહીં આપણે ચેઇન રૂલ વાપરવાનો છે। ઓકે, ચેઇન રૂલ। પહેલા મેં શું કર્યું, સાઇન ક્યુબ ટી નું શું થયું, ઘાત આગળ આવી 3 સાઇન સ્ક્વેર ટી થયું। પછી જુઓ આ 3 ને દબાયા તો સાઇન ટી નું શું થયું, 1 ડી બાય ડીટી સાઇન ટી। હવે જુઓ 3 સાઇન સ્ક્વેર ટી, સાઇન ટી નું વિકલન શું થાય, કોસ ટી। સિમ્પલ છે, તો અહીં લખું કોસ ટી। તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે ચલો આપણે આ શોધી નાખ્યું। હવે આ શોધી નાખીએ એવી જ રીતે સિમ્પલ છે, જુઓ डी बाय dt अंडर रूट cos 2t। હવે જુઓ આમાં શું કરીએ,
આ આપણે શેના જેવું દેખાય છે તમને કહું તો રૂટ એક્સ જેવું દેખાય છે. તો રૂટ એક્સ નું શું થાય 1/2 રૂટ એક્સ થાય ડેરિવેટિવ. તો આનું પણ એવી રીતે થશે 1/2 રૂટ cos 2t આવું થાય ને. રૂટ એક્સ નું શું 1/2 રૂટ એક્સ અને અંદર અહીં એક્સ ની જગ્યાએ ખાલી cos 2t આપ્યા છે એટલા જ બસ. તો 1/2 અંડર રૂટ cos 2t થયું. હવે આપણે શું કરીશું ચેન રૂલ વાપરીશું. જુઓ આ અંડર રૂટ નું કામ પતી ગયું ને આગળ મેં પતાવ્યું એટલે હું અંડર રૂટ ને દબાવી દઉં. શું દેખાય છે cos 2t એવું દેખાય જ ને. તો cos 2t નું આપણે ડેરિવેટિવ કરવું પડે મતલબ કે d/dt cos 2t. તો હવે પેલા આનું ડેરિવેટિવ કરીએ. જુઓ આપણે પેલા તો જે હતું એનું એ મેં આગળ લખી દીધું. હા હવે જો cos 2t નું શું થાય -sin 2t. તો હું આગળ લખું -sin 2t. હવે જો આ cos ને હું બંધ કરી દઉં કારણ કે જો cos નું આપણે પતી ગયું ને એટલે હું cos ને બંધ કરી દઉં. શું દેખાય છે 2 અને t એવા દેખાય છે ને. તો 2 અને t નું ડેરિવેટિવ કરવું પડે. તો ચલો હું આગળ જો આ 2t નું આગળ d/dt 2t મેં આવું લખી દીધું. તો ચલો 1/2 અંડર રૂટ cos 2t અહીંયા -sin 2t. હવે ચલો આ 2 શું છે કોન્સ્ટન્ટ છે એટલે હું આગળ લખી દઉં. તો 2 હવે 2 મેં આગળ લખી દીધા. તો જુઓ આ dt/dt એવું દેખાય. તો dt/dt શું થઈ જાય 1 થઈ જાય. t નું t ની સાપેક્ષે 1. સો અહીંયા આવશે 1. સો ફ્રેન્ડ્સ હવે જુઓ આ 2 ને 2 અહીંયા કેન્સલ થઈ ગયા અને આપણે આનો જવાબ અહીંયા મળી ગયો. જુઓ -sin 2t અંડર રૂટ cos 2t આવું થઈ ગયું ને. અમે અહીંયા જે વધ્યું અહીંયા લખ્યું અને ભાગાકારમાં જે વધ્યું એને લખ્યું. હવે શોધી નાખીએ. હવે એની અંદર પાછી મૂકી દઉં. તો જુઓ મિત્રો આ જે બંનેની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ. તો પહેલાં તો હું આને છકડીયો કૌંસ આપી દઉં. આપણે સાઈડમાં શોધ્યું છે એટલે હવે આ જે છે તો હું લખી દઉં અંડર રૂટ cos 2t. હવે જો હું આની વેલ્યુ મૂકું આપણે શોધીને એ તો શું છે 3sin square t cos t પછી માઇનસ sin cube t. હવે આની વેલ્યુ મૂકી દઉં તો શું છે જુઓ -sin 2t upon અંડર રૂટ cos 2t આવું છે ને. અને આખાના છેદમાં આપણને શું આપે છે આ જુઓ આ સ્ક્વેર થશે અંડર રૂટ જતા રહેશે. જો હું તમને બતાવું આપણને આવું આપ્યું હોય કે રૂટ x અને એનો સ્ક્વેર આપ્યો હોય તો શું થઈ જાય x થઈ જાય ને. આ સ્ક્વેર સાથે અંડર રૂટ જતા રહે એટલે આવી રીતે. તો પણ અહીં ઘરે એવું જ થશે સ્ક્વેર સાથે વર્ગમૂળ જતા રહેશે એટલે cos 2t રહે. તો અહીં લખી દો cos 2t. સો ફ્રેન્ડ્સ હવે જુઓ આપણે મેં અહીં શું કર્યું છે જુઓ આની વેલ્યુ અહીં મેં મૂકી દીધી છે. જુઓ આખી જે આપણે શોધીને એવડીએ. ઓકે તો જુઓ હવે આપણે આનું થોડુંક સિમ્પ્લિફાય આપવાનું બસ બીજું કશું નહીં. તો જુઓ આને પહેલાં તો હું થોડુંક વ્યવસ્થિત રીતે લખું. જુઓ અંડર રૂટ cos 2t પછી 3sin square t cos t માઇનસ જો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ sin cube t sin 2t upon અંડર રૂટ cos 2t અને આખાના છેદમાં આપણે શું છે cos 2t આવા છે. હવે શું કરીએ જો આ અંડર રૂટ cos 2t છે. હવે એનું આપણે અહીં લસા લઈ લઈએ અંડર રૂટ cos 2t નો. તો શું થશે જુઓ અહીં હું આનો લસા લઈ લઉં તો શું અંડર રૂટ cos 2t અને અંડર રૂટ cos 2t. હવે જો આને અહીં ગુણાય એટલે પહેલા તો મેં ગુણી નાખ્યો અને આ જે હતું એવું ને એવું અહીં લખી દઉં 3sin square t cos t plus sin cube t sin 2t. અને આ જે છે ને આપણે જે લસા લીધું એ તો અહીં લખવું પડે અંડર રૂટ cos 2t. હવે જો આખાના છેદમાં અહીં શું હતા cos 2t હતા તો હું લખી દઉં આખાના છેદમાં cos 2t. હવે જો આ જે છેદ છે હું અહીં નીચે લાવી દઉં. છેદ નીચે અપાય ને શું અહીં છેદ નીચે લાવી દઉં તો જુઓ અંડર રૂટ cos. હવે જુઓ આ અંડર રૂટ અને અંડર રૂટ એ શું થઈ જાય હવે આવું થઈ જશે. જુઓ અંડર રૂટ x અને અંડર રૂટ x આવું હોય તો x થઈ જાય.
તો આ પણ એવું જ છે જુઓ, અંડર રૂટ કોસ 2t અને અંડર રૂટ કોસ 2t, તો શું થઈ જશે, કોસ 2t આવું થઈ જાય ને, તો મેં આગળ લખી દીધું ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી કોસ ટી સાઇન ક્યુબ ટી સાઇન 2t અપોન, જો મેં આખું મેં નીચે લાવી દઉં કારણ કે છેદ એ છેદમાં આવી જાય, તો ચલો કોસ 2t અપોન અંડર રૂટ કોસ 2t. સો ફ્રેન્ડ્સ આને જ આપણે આવું જ રાખીએ. ઓકે, આનું બહુ વધારે સિમ્પ્લિફાય નથી કરતા. તો મતલબ કે આપણને આ ડીવાય બાય ડીટી મળી ગયા આપણે. તો ફ્રેન્ડ્સ અહીં જુઓ, આનું આપણે સોલ્યુશન કર્યું ટીની પ્રત્યે. હવે આનું આપણે ટીની પ્રત્યે કરીએ, આપણે અહીં કર્યું એ જ પ્રમાણે બેઠું કરવાનું છે. ઓકે, તો જુઓ મિત્રો, હવે આ વાયનું પણ ટીની સાપેક્ષે વિકલન કરીએ, તો જુઓ ડીવાય બાય ડીટી આવું થશે, અને આ બાજુ વિકલન કરું તો ડી બાય ડીટી કોસ ક્યુબ ટી અપોન અંડર રૂટ કોસ 2t આવું થઈ જશે. સો ફ્રેન્ડ્સ હવે જો આપણે શું કરીએ, આ કોના જેવું દેખાય છે, આગળ જેમ કર્યું એવું જ જો હું બતાવું તમને. આપણે અહીં શું કર્યું, અહીં ભાગાકારનો નિયમ વાપર્યો ને, એ જ આપણે અહીં વાપરીશું. તો જુઓ, હું તમને સૂત્ર બતાવું. જુઓ, આપણે આ સૂત્ર અહીં વાપરીશું, એપ્લાય કરીશું. તો જુઓ, પહેલા તો શું, છેદનો વર્ગ કરવાનો, મતલબ કે આપણે જે છેદમાં હોય એનો વર્ગ કરી દઈએ, તો અંડર રૂટ કોસ 2t નો વર્ગ કર્યો. પછી શું, છેદ અંશનું વિકલન, મતલબ કે હું અહીં છેદ લખું, પછી અંશનું વિકલન કરું, મતલબ કે ડી બાય ડીટી કોસ ક્યુબ ટી. પછી માઇનસ અંશ છેદનું વિકલન, મતલબ કે હું અહીં અંશ લખું કોસ ક્યુબ ટી, અને છેદનું વિકલન કરું, મતલબ કે ડી બાય ડીટી અંડર રૂટ કોસ 2t. થઈ ગયું ને ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ છે. અહીંયા જે આપણે કરતા હતા છેદનો વર્ગ છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન, એવી જ રીતે અહીંયા સોલ્યુશન આપ્યું. હવે ચલો આપણે આ બંને વસ્તુ અલગ રીતે શોધી નાખીએ અને આની નાની અંદર વેલ્યુ મૂકી દઈએ. તો ચલો પહેલાં તો આને અલગ રીતે શોધીએ. તો જુઓ, ડી બાય ડીટી કોસ ક્યુબ ટી. હવે કોસ ક્યુબ ટી છે તો એનું શું થઈ જાય, ઘાત આગળ આવશે, મતલબ કે 3 કોસ સ્ક્વેર ટી આવું થઈ જશે. હવે ચલો આ ક્યુબનું બંધ કરી દઈએ, કારણ કે જો ક્યુબનું એક કામ પતાવી દીધું ને, એટલે ક્યુબને બંધ કરી દઈએ. તો શું દેખાયું, કોસ ટી એવું દેખાયું. તો કોસ ટીનું શું થઈ જાય, ડી બાય ડીટી કોસ ટી આવું થઈ જાય. એનું વિકલન કરવું પડે ને. તો ચલો 3 કોસ સ્ક્વેર ટી. હવે કોસ ટીનું શું થઈ જાય, માઇનસ સાઇન ટી. સો અહીં લખું માઇનસ સાઇન ટી. સો ફ્રેન્ડ્સ આનું આપણે સોલ્યુશન મળી ગયું. હવે આનું સોલ્યુશન જોઈએ, તો આનું સોલ્યુશન આપણે જુઓ, આપણે આગળ શોધ્યું હતું, જુઓ એ જ છે ને, આપણે શોધ્યું એ જ છે ને. તો આપણે ફરી વાર શોધવાનું શું કામ મહેનત કરીએ, અહીંથી જ આનો આન્સર આપણે લખી દઈશું. ઓકે, તો આ બંને વસ્તુ આપણે શોધી નાખી, તો એની વેલ્યુ આની અંદર પુટ કરી દઈએ. તો જુઓ, આ જે પહેલાં હતું એનું હું આગળ લખી દઉં. જો અંડર રૂટ કોસ 2t, પછી આની વેલ્યુ મૂકીએ, આની આપણે શોધીએ 3 કોસ સ્ક્વેર ટી ને આ માઇનસ સાઇન ટી, પછી આ માઇનસ કોસ ક્યુબ ટી. હવે આની વેલ્યુ શું કરીએ, આપણે આગળ શોધી જ છે, જુઓ શોધી છે ને, તો એની ઉપરથી જ મૂકી દઈએ, આખી ઉઠાવીને જુઓ શું છે, માઇનસ સાઇન 2t. તો આગળ મૂકી દો, જુઓ માઇનસ સાઇન 2t અપોન, હવે જુઓ અંડર રૂટ કોસ 2t છે, તો મૂકું અંડર રૂટ કોસ 2t. અને આખાના છેદમાં જુઓ, અહીં આપણને આપ્યું છે, તો હું લખી દઉં આખાના છેદમાં શું છે, કોસ 2t. હવે અહીં શું થઈ જશે, આપણે જેમ કર્યું, જો વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જશે, એટલે કોસ 2t એવા વધે, તો મેં એવની એવા લખી દીધા. સિમ્પલ છે ફ્રેન્ડ્સ. ઓકે, જો હવે આપણે આનો લસા લઈ લઈએ. જો આ અંડર રૂટ કોસ 2t છે ને, એને હું આની જો ગુણી નાખું આખી ટર્મ જોડે, તો શું થશે, જુઓ અંડર રૂટ કોસ 2t. પહેલાં તો મેં આનો લસા લીધો, આની જો ગુણ્યા, અને આખી ટર્મ તો અહીંયા ગઈ એવી નેવી લખવાની, મતલબ કે અંડર રૂટ કોસ 2t 3 કોસ સ્ક્વેર ટી માઇનસ સાઇન ટી. જો ઓછા ઓછા અહીં વધતા થઈ જશે, એટલે પ્લસ કોસ ક્યુબ ટી સાઇન 2t.
અને આખાના છેદમાં આપણે જે લસા આવ્યો એ લખવો પડે ને, તો અંડર રૂટ કોસ 2t મેં લખી દીધો. હવે જો એ આખાના છેદમાં આ શું છે, કોસ 2t છે ને, તો હું લખું આખાના છેદમાં કોસ 2t. હવે જુઓ આપણે શું કરીશું, આ અંડર રૂટ કોસ 2t અંડર રૂટ કોસ 2t શું થઈ જશે, જો આવું થાય, જો રૂટ એક્સ ને રૂટ એક્સ હોય તો શું થઈ જાય, એક્સ થઈ જાય. તો એવી જ રીતે આનું થાય, અંડર રૂટ કોસ 2t અંડર રૂટ કોસ 2t શું થઈ જાય, કોસ 2t. તો હું અહીંયા વેલ્યુ મૂકી દઉં કોસ 2t, અને બીજું તો એવું ને એવું લખું, જો 3 cos square t minus sin t પ્લસ cos cube t sin 2t અપોન, હવે જો શું કરું, આખો છેદ છે ને એ છેદમાં આવી જશે, અંશનો છેદ એ છેદમાં આવી જાય. તો હું અહીંયા લખી દઉં, જુઓ cos 2t અંડર રૂટ cos 2t. સો આપણે dy/dt પણ શોધી નાખ્યા. જુઓ આપણે જે શોધવાના હતા એ y પરથી. તો આપણે શું કરીશું હવે, જુઓ હું તમને સૂત્ર બતાવું. તો જુઓ હવે આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈશું, આ બંને આપણે શોધે. તો જુઓ dy/dx આપણે શોધવાના હતા એ શું, dy/dt અપોન dx/dt. આપણે બંનેની વેલ્યુ મૂકી દઈએ એક એક કરીને. તો ચાલો પહેલાં તો આનાથી dy/dt થી શરૂઆત કરીએ. તો જુઓ dy/dt ની વેલ્યુ આપણે શોધીને, જુઓ આખી આ જે છે એ હું અહીંયા પુટ કરી દઉં. તો જુઓ આખી ઉઠાઈને અહીંયા મૂકી દો. જુઓ મેં આખી વેલ્યુ મૂકી દીધી dy/dt ની અહીંયા. હવે એવી જ રીતે જુઓ આ dx/dt ની વેલ્યુ મૂકી દઈએ આપણે જે શોધીએ. જુઓ જો આપણે આની અંદર વેલ્યુ મૂકવાની ને, એવી રીતે જુઓ dx/dt ની વેલ્યુ આપણે જે શોધી એ આખી અહીંથી ઉઠાય અને આની સ્થાને મૂકી દો, આની નીચે. ઓકે, તો જુઓ મેં અહીંયા આગળ મૂકી દીધી વેલ્યુ. જો ફ્રેન્ડ્સ મેં શું કર્યું, પહેલાં તો dy/dt ની વેલ્યુ અહીંયા મૂકી, પછી dx/dt ની વેલ્યુ મૂકી આપણે જે શોધી હતી એ. હવે જો શું કરે, જો આ છેદ બંનેનો છેદ કપાઈ જશે, જુઓ સરખો છે એટલે cos 2t cos 2t અંડર રૂટ cos 2t અંડર રૂટ cos 2t એટલે કપાઈ જાય ને. હવે જે રહ્યું એ હું લખી દઉં. તો જુઓ મેં અહીંયા મૂકી દીધી આખી વેલ્યુ. આખી જુઓ અહીંયા જે ઉપર અંશ હતો એ મૂક્યો, પછી છેદ હતો એ મૂક્યો. ફ્રેન્ડ્સ ટાઈમ બચે એટલે મેં આ ભાગ કટ કર્યો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ જુઓ આપણે હવે શું કરીશું, આને આપણું થોડુંક કરીને સિમ્પ્લિફાય આપીશું અને ફરી ચોપડીનો આન્સર લાવવાની કોશિશ કરીશું. તો ચોપડીનો આન્સર શું છે, જુઓ હું તમને બતાવું, માઇનસ cot 3θ આવો આપણે આન્સર છે. મતલબ કે આનું આપણે સિમ્પ્લિફાય આખાનું કરવાનું અને -3θ એવો આન્સર લાવવાનો. સિમ્પલ છે ફ્રેન્ડ્સ. ઓકે, જો અત્યાર સુધી શું કરું એ હું તમને બતાવી દઉં. આપણને બંને વિધેય આપ્યા હતા. હવે એનું પહેલાં તો પ્રચળ શોધ્યો. પ્રચળ t પ્રત્યે બંનેનું આપણે વિકલિત કર્યું. તો પહેલાં આનું વિકલિત કર્યું આખું આપણે જુઓ સેમ છે, એકદમ સહેલું, અને આ મળ્યું. અને પછી આ yનું વિકલિત કર્યું અહીંયા આગળ આપણે બાજુમાં, એટલે આપણને આખું અહીંયા આગળ એનો આન્સર મળ્યો આ. અને આ dy/dx ની વેલ્યુમાં મેં બંને વેલ્યુ પુટ કરી દીધી અને જે કટ થતું હતું એ કટ કર્યું અને વેલ્યુ શોધી લાવ્યા. અને એના પરથી થોડુંક સિમ્પ્લિફાય કરી અને -cot 3θ એવો આપણે આન્સર લાવીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે આનું સોલ્યુશન કરી સિમ્પ્લિફાય કરી અને આપણે આવો જવાબ લાવવાનો છે. તો થોડું કરીને આપણે સિમ્પ્લિફાય કરીએ. તો જુઓ પહેલાં તો આ sin 2t નું સૂત્ર મૂકું. જુઓ sin 2t નું સૂત્ર શું આવે, sin 2t 2 sin t cos t આવું સૂત્ર આવે. તો એ અહીં આગળ આ બંને સ્થાને પુટ કરી દઉં, આ બંને સ્થાને ઉપર નીચે. તો બાકી આગળ જેવું હતું એ ને એવું. જો ખાલી આ માઇનસ છે ને અને આ 3 છે એ હું આગળ લઈ લઉં. -3 cos 2t cos square t sin t પ્લસ cos cube t. હવે જુઓ આ sin 2t એના સ્થાને હું આખું મૂકી દઉં, 2 sin t cos t, અને છેદમાં જુઓ cos 2t. હવે જો આ 3 ને પણ આગળ લખું એટલે 3 cos 2t sin square t, તો આગળ લખું sin square t cos t પ્લસ sin cube t. હવે જો શું કરીએ, sin 2t છે એના સ્થાને આખું સૂત્ર મૂકી દો, 2 sin t cos t
સો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરીશું, ઉપર નીચે બંનેમાં આપણે કોમન કાઢી લઈશું, જે કોમન નીકળતું હોય એ બધું. તો જુઓ પહેલા તો sin t cos t, આપણે ઉપરના સ્ટેપમાંથી sin t cos t એવું કોમન નીકળે છે. તો મેં આમની અંદરથી પહેલા તો sin t cos t કોમન કાઢીએ. જુઓ પહેલા તો આ sin t અને અહીંયા જો આ બે વખત છે, સ્ક્વેર છે એટલે આવું થાય ને, cos t ઇન્ટુ cos t આવું થાય, cos નો સ્ક્વેર એટલે. તો જુઓ આ sin t અને આ એક વખતનો cos t નીકળી ગયો અહીંયા sin t cos t. તો રહ્યું શું, -3 cos 2t અને cos t આવું રહ્યું. તો અહીં લખી દો -3 cos 2t અને આ એક વખતનો cos t રહ્યો ને એવડે cos t. સિમ્પલ છે ફ્રેન્ડ્સ. જો હવે પ્લસ, હવે આ કૌંસ પૂરો નથી કરવાનો, પ્લસ હવે જો આ 2 અહીં હું આગળ લખું 2 cos ક્યુબ t, અહીંયા જો sin t cos t અહીંયા મેં આગળ કોમન કાઢ્યું ને એટલે શું રહે, 2 cos ક્યુબ t એકલા રહે. તો અહીંયા મેં એવું ને એવું લખ્યું. અને જો છેદમાં પણ એવું જ કરવાનું છે ફ્રેન્ડ્સ. જો sin t cos t એ આપણે કોમન કાઢી લઈએ આ બંને સ્ટેપમાંથી. તો જો પહેલા તો cos t અહીંયા કોમન કાઢ્યું. હવે અહીંયા શું, cos સ્ક્વેર sin સ્ક્વેર t છે, બે વખત છે એટલે આવું થાય sin t આવું બે વખત છે એટલે આ આવું થાય, આવું લખાય. તો જુઓ cos t અને sin t આ બંને વસ્તુ આપણે અહીંયા કોમન કાઢ્યું. તો રહ્યું શું, આ અને આ રહ્યું. ઓકે, તો અહીંયા લખી દો 3 cos 2t sin t, પછી જો આ પ્લસ અહીંયા આ મેં કોમન કરી લીધું અહીંયા એટલે શું 2 sin ક્યુબ t આવું રહી ગયું. સો ફ્રેન્ડ્સ આ તો અહીંયા ઉડી જશે ને. તો ચલો -3 cos 2t અપોન cos t, સોરી અપોન નહીં, ગુણાકારમાં આવશે cos 3t અપોન 3 cos 2t sin t પ્લસ 2 sin ક્યુબ t. ફ્રેન્ડ્સ આખું મેં અહીં લખી દીધું. હવે આપણે શું કરીશું, તો ફરી એક સૂત્ર આવશે ફ્રેન્ડ્સ. જો cos 2t નું સૂત્ર, તો cos 2t નું શું થાય, 2 cos સ્ક્વેર t માઇનસ 1. અને cos 2t નું સૂત્ર બીજું એક પણ છે, 1 - 2 sin સ્ક્વેર t. આવા બંને સૂત્રો છે cos સ્ક્વેર. જો પહેલા તો આ સૂત્ર હું આ લાઈનમાં એપ્લાય કરું અને આ સૂત્ર હું આ લાઈનમાં એપ્લાય કરું. સો ફ્રેન્ડ્સ તમને એવું લાગે કે હું આ સૂત્ર અહીંયા એપ્લાય કરું એવું મને કેમ નહીં ખબર પડે. તો જો ઉપર બધું કોસમાં છે, જો cos તો એટલે હું આ cos વાળું સૂત્ર વાપરવાનું. પછી જો નીચે સાઇનમાં જો sin તો અહીંયા sin વાળું સૂત્ર અહીં વાપરવાનું આની અંદર. તો વાપરી દઈએ. જુઓ 3 cos 2t છે, cos 2t ને સ્થાને હું આ સૂત્ર વાપરું 2 cos સ્ક્વેર t માઇનસ 1 આ cos t, પછી પ્લસ 2 cos ક્યુબ t અપોન શું કર્યું આ 3, પછી જો cos 2t ના સ્થાને હું આ સૂત્ર વાપરું 1 - 2 sin સ્ક્વેર t sin t પ્લસ t આવી રીતે. હવે જો શું કરવાનું, જે આ sin t દેખાય છે ને એને આપણે બંને જોડે વેચી દેવાના, આની જોડે અને આની જોડે. પછી એવી જ રીતે આ cos t ને પણ આ બંને જોડે વેચી દેવાના. વેચી દઈએ ને તો જુઓ ધીરે ધીરે આપણે એકદમ ફ્રેન્ડ્સ બહુ મસ્ત દાખલો છે. જુઓ અહીંયા જુઓ -3 આ જો પેલા તો cos t ને હું આની જો વેચું એટલે શું થઈ જાય, cos t ને આની જો વેચું એટલે 2 cos, જો અહીંયા cos ની 1 ઘાત છે ને cos ની 2 ઘાત છે, તો કુલ ટોટલ આપણે 3 ઘાત થઈ જાય cos ની. તો અહીંયા 3t માઇનસ, હવે જો આ cos t ને હું આની જો વેચું મતલબ કે 1 જોડ આપું તો એના એ જ રહેશે cos t, પછી પ્લસ 2 cos ક્યુબ t અપોન આપણે શું કરીએ, જો આ 3 કૌંસમાં જો sin t ને હું પહેલા તો 1 જોડ આપું એટલે sin t થઈ જાય. હવે જો આ sin t ને હું આની જોડ આપું ને તો શું થઈ જશે, અહીં સ્ક્વેર છે ને અહીં 1 ઘાત છે તો ઘાતનો સરવાળો થાય. તો અહીં કેટલી ઘાત આવશે, 3 ઘાત આવશે. તો sin 3t પ્લસ 2
સાઇન ક્યુબ ટી. સો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરીશું, જો આ 3 ને પણ અંદર ગુણી નાખીએ, 3 ને પણ, અને પેલા આની જો ગુણું, પછી એની જોડ ગુણું, અહીં ગપ ગુણું, પછી અહીં ગપ ગુણું. ઓકે, તો જુઓ પેલા તો આ 3 ને આ બંને જો ગુણું તો શું થઈ જાય, માઇનસ આ 3 ને આની જો ગુણું એટલે 3 દુ 6 cos ક્યુબ ટી. પછી આ ઓછા ઓછા અહીં વધતા છે એટલે પ્લસ આ 3 ને આની જો ગુણું એટલે 3 cos ટી. અને આ તો હતા નહીં, મેં અહીં આગળ લખી દીધા. હવે જુઓ છેદમાં આ 3 ને પણ અહીં આગળ ગુણું એટલે 3 sin ટી થાય, અને આ 3 ને આની જો ગુણું એટલે 3 દુ 6 sin ક્યુબ ટી પ્લસ 2 sin ક્યુબ ટી. હવે જો શું કરીશું, આ જો ક્યુબ છે, અહીં આગળ પણ ક્યુબ છે, જો આ cos ક્યુબ તો સહગુણકોનો શું થાય, સરવાળો થાય. તો -6 + 2 કેટલા થાય, -4. તો અહીં સહગુણકમાં શું, -4 cos ક્યુબ ટી, અને આ તો અહીં હતા એના જો 3 cos ટી. એવા ને એવા ખબર પડી ફ્રેન્ડ્સ. જો અહીં મેં શું કર્યું, cos 3t તો મેં એવા ને એવા લખ્યા. પછી આ બંને જે છે ને એમાં મેં સહગુણકોનો સરવાળો કર્યો, મતલબ કે -6 + 2 -4 થયા, અને જે આપણે જોડે હતું વિધેય એનું એ લખ્યું cos ક્યુબ ટી. હવે અહીં આગળ પણ એના જેવું જ થશે. જો અહીં આગળ ઉપર કરીને એવું જ, પહેલાં તો જો 3 sin ટી તો હતા એના એ લખ્યા. હવે આમાં પણ સહગુણકોનો સરવાળો થાય, તો જો અહીં આગળ -6 છે, અહીં આગળ +2 છે, તો શું -4 થશે, શું અહીં આગળ -4 sin ક્યુબ ટી. આ તો જુઓ મેં અહીં આગળ જે હતા ને એવા ને એવા લખ્યા. પછી આ બંનેના સહગુણકોનો અહીં આગળ સરવાળો કર્યો. ઓકે, તો જુઓ હવે આ તો એક જ સ્ટેપ કરવાનું ને જવાબ આવી જશે. જુઓ આમાં આપણે જુઓ માઇનસ કોમન કરી લઈએ, આખા ઉપરનામથી માઇનસ કોમન કાઢીએ તો જુઓ -4 cos ક્યુબ ટી -3 cos ટી upon 3 sin ટી -4 sin ક્યુબ ટી. સો ફ્રેન્ડ્સ આ તો આપણું ફોર્મ્યુલા થઈ જશે. ફોર્મ્યુલા થઈ જાય ને, જો હું તમને બાજુમાં લખાવ, cos 3t એની આપણે ફોર્મ્યુલા શું છે, 4 cos ક્યુબ ટી -3 cos ટી આવી ફોર્મ્યુલા છે. અને આની ફોર્મ્યુલા જો sin 3t બરોબર 3 sin ટી -4 sin ક્યુબ ટી આપણી ફોર્મ્યુલા જ છે. આપણે 11મા ધોરણમાં ભણેલા જ છે ને ફ્રેન્ડ્સ. તો બસ તે અહીં આગળ એપ્લાય કરી દેવાની. બસ આની સ્થાને આપણે શું લખાય, આખાની સ્થાને cos 3t તો હું આગળ લખું cos 3t upon આખાના સ્થાને શું લખાય, sin 3t તો હું આગળ લખું sin 3t. સો ફ્રેન્ડ્સ આ cos upon sin શું થઈ જાય, cot, અને જે થીટા હોય એનો આગળ લખી દઉં 3 થીટા. મતલબ કે આપણો આન્સર આવી ગયો ફ્રેન્ડ્સ. મેં કહ્યું તું ને, જો આપણે આનું સિમ્પ્લિફાય કરીને આ લાવવાનો, તો જુઓ થોડુંક કરતા મસ્ત આવી ગયો ને જવાબ. તો ફ્રેન્ડ્સ આમાં આપણે મેઇન વસ્તુ શું છે કે તમારે આ સૂત્રો તમારે જો 11માના યાદ નહીં હોય આ, તો તમને થોડીક તકલીફ પડશે. ઓકે, સો તમે આ સૂત્રો યાદ રાખજો, એટલે મજાથી દાખલો ગણાઈ જશે. અને 1-2 વાર પ્રેક્ટિસ કરી લેજો લખીને, એટલે બહુ મજા આવશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ આવતી વિડીયોમાં. તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો. સો ફ્રેન્ડ્સ હવે મળીએ આપણે આવતી વિડીયોમાં. ટાટા બાય, સી યુ.